અર્જુન વાક્ય છે, હું સંસારી નથી, હું સંસારી નથી. તો સંસારી એ શરીરનો ભાવ છે, અહંકાર. આ ભાવ હોય એને બધા સંસારના ભાવ આગળ આવ્યા છે અને ભગવાન આગળ ના આવે. પણ વિવેક કરીને જુએ તો હું ચેતન સચ્ચિદાનંદ આત્મા છું, હું સંસારી નથી. હું કેનો પરમાત્મા નું, મારું કુંભ તો પરમાત્મા નું. દેહ સ્ત્રી પુત્ર એ કોઈ મારો નથી, એ પૂર્વ પ્રાલબ્ધ આવ્યો. બાકી મારા પરમાત્મા એ વિહમ ચરણ પર આવે પછી જે ભક્તિ કરવા દે. આ પેલા જે ભજન ગાય છે, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી એક સંત પેલા એ હેમો છે આત્મામાં. સુરતા હેમો લાગે. આપણે બધા ભગવાન બાયણે હોય કે છે, પણ ભગવાન ઘણા ટુકડા દરેક ના હૃદયમાં અંતર્ગામી કહેવાય, ગટગટમાં રમનારા કહેવાય, સચ્ચિદાનંદ કહેવાય. ઘણા પુરુષ પ્રમાણ છે, સચ્ચિદ આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, સચ્ચિદ આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, અને જય બધા છીએ. જો તમે આત્મા પ્રાય હો તો તમને તત્વતા લાગુ પડે. તમે 5 વર્ષ ના આવો કે 25 વર્ષ ના આવો કે 100 વર્ષ ના આવો, ભાઈ હો કે બાઈ હો, જાતમાં મુસલમાનો હો, હિન્દુઓ, જૈનીઓ, સ્વામિનારાયણ હો, એ બધા વ્યવહારિક ધર્મો છે. પણ એનું સમન્વય કરી કર્પાદેવ કહ્યું છે, તમે કોઈ કષ્ટમાં નથી. અમે એમાં છીએ કે આત્મામાં. આત્મા એ જ અમારો ધર્મ છે. અમારો આદેશ જ એ છે કે અમે આત્મા છીએ અને આ બધા સિદ્ધ સમાત્મા સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ મોય. આત્મા દેવ છે એ પરમાણુ પર આવીએ તો મન ફરે. આત્મા દેવ નું પરમાણુ છોડી દઈએ તો મન ફરે ને. તો બીજા વિકલ્પો ઉપર નાચના જાતના ગોમના ઘરના નોમના રૂપના એવા ભાવો ભરાઈ જાય. એ વાણીમાં આવો, વાણીમાં ઓમ થઈને આવો ના, એ બેઠે નહીં મેળ પડે. આપણે બધા છીએ એ વધારે નો ભક્તિ કરીએ તો આટલું તો આપણે સમજવાની જરૂર છે કે દેહ એ આપણ છીએ. દેહ તો વસ્ત્ર વાયુ છે, કવર છે. તું તો આત્મા છે. તમને એમ લાગે કે તો પછી પૂર્વક્રમ હે શું પાય તો જો કૃપાદેવ આ ધર્મ સમજી પછી બાહ્ય વ્યવહાર પાડ્યો. પૂર્વજના હાથી ઋણા સંબંધ હતું, એ ઋણા સંબંધ ચૂક્યો. પણ બાહ્ય ગ્રહસ્થ આશ્રમ, નંતરમ સંન્યાસ આશ્રમ. સંન્યાસ આશ્રમ એ આત્માદેવની ભૂમિકા. એ આત્માદેવ તમારા મારા બધામાં સિદ્ધ સમાત્મા છે. એવો ભાવ કરવાથી એ મહતા થી મનનું ફરવું થાય છે. જો એ મહતા ન આવે અને એ ભાવની શ્રદ્ધા ન હોય તો મન ફરે ને. કે જે મહાન તત્વતા થઈ ગયા એને બધાને મન ઉપર અંકુશ એનો આવી શકે, ન અંકુશ આવ્યો. કાં તો ભગવાન છે, ભગવાનનું છે. હું ને મારું તો કોઈ છે જ નહીં. હું ને મારાની લીટી ફૂઈ નાખી, એ પરમાત્મા તું છે ને આ બધું તારું છે, એ ભાવ વર્તાય એને દાસો હું ભાવ. એ જેને ગુરુ કરેલા હોય ઘણોના આ પાછી ક્રાંતિ હોય છે. ગુરુ કર્યા હોય એ કેને કહેવાય, ગુરુ કેને કહેવાય. એ અનવરકાજી નું ભજન છે. એટલું કઈ પછી આપણે હજુ બોલવાનું બીજો ના લઈએ. સુરાનો શોક જોવા કોણો નંદાયતી, સુરાનો શોક જોવા કોણો, સુરાનો શોક જોવા કોણો
મૂર્તિના વેગ સૌ વિના દયા જને થવાનું મળ્યું છે આઠું પહોર ને નામ સંગાથે આઠે પહોર ને નામ સંગાથે ઉર્વર નહીં આણું નંદ સુગરાનું સુખ સુખાણું મરવાયો તરવાનો સંશય કર્યો જેને મનથી મુકાયા જાણું મરવાયો તરવાનો સંશય કર્યો જેને મનથી મુકાયા જાણું દેહ વિદેહની સવાય માતર દેહ વિદેહની સવાય માતર આગમયા પસમાણું નંદયથી સુગરાનું સુખ સુખાણું જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ વાણીનું તો વિકાર નહીં જેમ વાણીનું તો વિકાર નહીં જેમ ઉગડ્યું વીરાનું છાણું નંદયથી સુગરાનું સુખ સુખાણું અજ્ઞાન આવરણ પડતું દૂર ખસો જેને વાયુ અખંડિત વાણું અજ્ઞાન આવરણ પડતું દૂર ખસો જેને વાયુ અખંડિત વાણું રહે સંસારમાં ને ભિન્ન સંસારથી રહે સંસારમાં ને ભિન્ન સંસારથી સમજામાં સાર સમાણું નંદયથી સુગરાનું સુખ સુખાણું મરીને જીવ તેનો દેશ એવો જાણવો સમાન નહીં નાણું મરીને જીવ તેનો દેશ એવો જાણવો સમાન નહીં નાણું નિરાત સદગુરુ પામ જેનું કહીએ નિરાત સદગુરુ પામ જેનું કહીએ દાસના જોયા સુજાણું નંદયથી સુગરાનું સુખ સુખાણું આ નુગ્રો અને સુગ્રો અહંકારી જીવ હોય જો જે સ્થળ હતું એ અહંકારી પિતા નુગ્રો હતું એ નુગ્રાજા કહેવાય માલદેવ હતું એ અહંકારના વર્તાતું હતું કારણ નુગ્રો કહેવાય અને આ પ્રકાર સત્સંગ મત આગ્રહ તજી વર્તી સદગુરુ લક્ષ સંકિત તેની વાતનું કારણ ગણી સત્સંગ મત અને આગ્રહ આ ત્રણ વાત નીકળી જાય એ અમરાપુરનું શાસ્ત્રોનું મહાપુરુષનું તત્વ સુગ્રોહીનું નામ કહેવાય જેના એક રૂમમાં અહંકાર ન જુઓ તુલસીદાસ હતા એનામાં અહંકાર નતું તાણી સુગ્રા નરસિંહ મહેતા હતા એનામાં અહંકાર નતું તાણી સુગ્રા કહેવાતા જો
પેલા હતું એનામાં અહંકાર નતું એટલે શુદ્ર કહેવાતું. પેલા દ્વૈત કહેતા હતા, પેલા દિલ કહેવાનું. તો આપણે બધા છીએ એ આપણો અહંકાર દૂર કરવા ભેગા થાય. આપણે ઊંઘમાં અંજી દોડ પડી ગઈ છે એ આપણના સંસારનું પરિભ્રમણ કરાવે છે. તો નિરોધ મહારાજ કરી છે તો શુભ રોહિણ કહેવાય તો અહંકાર મટી જાય એના વર્તીના વેગ મટી જાય. વર્તીના વેગ તો ઝઘડા થયા જેને ફરવાનું મળ્યું. આત્મા જે ભગવાન છે અલૌકિક મન રહિત. આમ હું કહેતો હતો કે હું સંસારી નથી, સ્ત્રી પુત્ર મારે કોઈ નથી, હું આત્મા છું. એ આત્મા દશા થાય એ હરવર્તી ફેરી જાય. તો બાયણે ક્રમ રહેવાનું શરીરનું ક્રમ પણ મોળવર્તી ફેરવાનું એ શુભ્રાનું લક્ષણ. પછી બીજી કઈ વર્તીના વેગ તો ઝઘડા થયા જેને ઠરવાનું મળ્યું. આખો પહોળને નોમ સરકાર ગુરુમાં આવડ નહીં. આખો પહોળ આત્માને અને પરમાત્માને એકતા રમ્યા કરે. સંપૂર્ણ રીતે થાય નહીં, સંપૂર્ણ ન થાય ત્યાં સત્પુરુષ એવી દશા ના હોય. એ સત્પુરુષના હાથી પોતાનું ચિત્ત એ રમણતા કરતું રહે. એને પોતાના બાળની પોતાના મારા તારાના રાગના ભાવના માર અને એ ભગવાનના હાથી રમણતા કરતો ભગવાનની વસ્તુ. પછી બીજી કરી મરવા આવતરવાનો સંચય કર્યો જેના મનથી મુકાયેલા એ થયો. પણ વર્તી આત્મા આથી તલ્લે થઈ જાય, આત્માનો સમય જાય પછી જીવન રહે એ કેવું જીવન રહે. મરવા આવતરવાનો સંચય કર્યો જેના મનથી મુકાયેલા પૂર્ણ મારા મટી ગયું, મન મટી ગયું બધે પૂર્ણતા રહ્યું એ શુભ્રાનું લક્ષણ. પછી મરવા અવતરવાનો સંચય કર્યો મનથી મુકાયેલા દેહ વિદેહ કિસ્માય માત્ર આત્મો આપતમો અજ્ઞાન થકી અહંકારથી કર્યું પૂર્વક્રમ. એ પૂર્વક્રમ ભોગવાય પણ નવું ભોગ રખાતું બધું આગળ ભોગ ન રખા એ શુભ્રાનું લક્ષણ. આ મનતા આપણને રાગ કરે, દ્વેષ કરે, મારું કરે, સારું કરે, ઈર્ષ્યા કરે, વેર કરે, અશાંતિ કરાવે, ચિંતા કરાવે. આ બધા મોદી પણ બાઈની દ્રષ્ટિ જે ખરે એ બધા મનના ભર. ત્યારે આ દ્રષ્ટિ બદલાઈ જાય. દેહ વિદેહ ઈશ્વર માત્ર દેહ દેખાય ખરો હોવ જોડી જોડી. હવે રામજી બાપાનો દેહ હતો એ આપણા દેહ પાડતા ઠાકોરજીનો દેહ પાડતા પણ બળી લીલા લુગડાની રાખ હોય અને જમીન આમાં હોય ન હોય એ દેહાર જાતનો ભાવ ન હોય. મન મટી ગયેલું હોય, મન આત્મા વિલીન થયેલું એ મુક્ત દશામાં જીવન હોય. એ દેહ વિદેહ વિશ્વાય માત્ર આપનો આપ તમારી આત્માના અજ્ઞાન થકી હું બુદ્ધ છું, આત્માનું જ્ઞાન છું. હમંતુનું દફતર થઈ. પછી બીજી કઈ જીવન મુક્ત થતું એવું આનકીય એવા કરવાનું. આપણે બધા વાણી બોલીએ છીએ પણ જીવન મુક્ત એને કહેવાય કે આત્મા જે વાતી તારી થાય. કોઈ લાગે આપણે ફોકસ કરતો આ બધામાં એક પરમાત્મા સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, બ્રહ્મામાં, વિષ્ણુમાં, મહેશમાં બધામાં એક જ નિરંતર પરમાત્મા રમી જાય. જીવન મુક્ત હોય મારી જ્યાં શેરી મુકાઈ જાય ને આ દેહ હોય અને પરભાવથી મુકાઈ જાય એ આત્મામાં શાંતિ પામેલું છે એ જીવન મુક્ત કહેવાય. જીવન મુક્ત તો એવા નાનકીય એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર નહીં. જેમાં ઉઘડી રોણું રોણું એની વાણીમાં વિકાર ન હોય. એ વાણી નિર્મળ હોય, વિકાર રહિત હોય. આત્મા અને પરમાત્મા અને સત્વશ્રીની વાણી રમતી હોય એ ઉઘડી રોણું રોણું એટલે એ વાતનો જે ઉપયોગ કરે જીવનમાં ઉતારે તો એ આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. બીજી કડી એવી કહી કે અજ્ઞાન આવરણ પડતું દૂર ખસું જેને વાયુ અખંડિત વાળું. આપણે બધા ખંડિતમાં છીએ, જ્ઞાની પુરુષો અખંડ ભૂમિમાં. આવા બધાને એમ લાગે તો આપણા હાથી, આપણા બાપજી આપણા હાથી નતા કરે, કરપટ જેવા આપણા હાથી નતા કરે, નાથુ બાપુ આપણા હાથી નતા કરે. પણ એ અખંડમાં આ ખંડિત થી મુકાઈ ગયેલા હતા, અખંડમાં હતા. જેમ પેલા એક પુરુષ હતા એ બધા બેઠા હતા જેના શિષ્યો બધા ધરતીનો આંસુ આવ્યો તાર ઉપર ડાબું હતું.
આ સ્વાય પેલા શિષ્યો થાય બધા બાયણે નાહી જા, એકદમ ભાગી જા, કાતા પડે તો મરી જાવ. તો પેલા ગુરુજી હતા એ અંતર્ધાન થઈ જાય, અંતરાત્મા મોકલી. તો શબ્દ રહ્યું પછી પાછું ફેર બધું સમાધાન થયું. એટલે પેલા બધા બાયણા થાય મોયા ને કહું આપણા ગુરુની હું દશા થયું એટલે આપણે બધા દોડી જાય. પછી આપણો પ્રશ્ન પૂછીએ કામે બાજુ બધા દોડી જાય, ભાગી જાય. અને તમે તો હોય ના હોય છો એ કે ના ભાઈ હું એવો એનો હોય નથી, તમે ભાગી જા, હું એ ભાગી જતો, પણ હું એવા ભાગી જતો કે આ બધી દુનિયા પલ્લાઈ થઈ જાય, ભાઈ નો નાશ ન થાય વાં પહેરી જતો. અને તમે ભાગ્યા એ તો પણ જો મરી જવાના હતા, ફાટો પી મહામારી જો. એ મહાપુરુષોની જે ભૂમિકા છે એ આપણે આમથી નથી દેખતા. મહાપુરુષો આત્મા દેવમાં રમતા હોય, આત્મા રોમમાં રમતા હોય. આ બધા પછી જે ગવાય છે એ આત્મા રોમમાં રમેલા એ પુરુષોનો અખાનું, પ્રીતમનું, નિરોધનું, નરસિંહ મહેતાનું, રામકૃષ્ણ પરમહંસનું, સ્વામી રામકૃષ્ણનું, મદાલકા માતાનું ભૂમિકાઓ છે બધી ખરી. રૂપદેવનું, લોહેણનું, લીલમનું, ગંગા સતીનું, લાખારાજાનું, આ બધા આપણે વાતો સાંભળીએ છીએ. પણ એ બધા પુરુષો ચોક્કસ એમાં કોઈ લગર ફારકન તોડલ, જેસર, રામદેવ, વિરમદેવ, દારલબાઈ, જબરીબાઈ, મીરાબાઈ, કર્મોબાઈ, રોમનાથજી, ભરત, લક્ષ્મણ, જુવન અને મોહન, કૃષ્ણના વખતમાં ગોપીઓ, પાંડવો, કૃષ્ણ ભગવાન એ બધા સેવા કેવી સ્થિતિમાં છે. ભગવાન એ તો જાણે સંપૂર્ણ સ્થિતિમાં તો કોઈ આપણે વાત પણ કરવાનું ન. પરમાત્મા પર પ્રાપ્ત થયું એનું વાત પણ ન થાય. એ તો એના યોગ બળથી જતા રે આ કામ કરે. આ બધું કોમ હેડે છે ત્યારે રામજી બાપુ સંપૂર્ણ શ્રેણીમાં થયા એનું યોગ બળ અત્યારે કામ કરે છે. એ ખેતરમાં જતા આપણા અત્યારે કે ખાદ નથી પડતી નો અમને થતું પણ ખાદ ન પડે. એ અમર પુરુષો થઈ ગયા એના થોડા બે એ હેની ખાધા ખાદ ના હોય તો વધવાનું. જે કોઈ સારા ભાવ રાખી અને પરમાર્થના માર્ગ પર જે પ્રવૃત્તિ કરી રહ્યા હોય અને જે જીવન જીવતા હોય એને શ્રદ્ધામાં તૂટ ન લાગતું. શ્રદ્ધા તમે રાખશો તો આ તમે વાવો છો તો ખેતરમાં વાવો. ખેતરમાં વાવીએ એક કર્ણના અનંત કર્ણ હોય છે એમાં સર્વભૂતમાં પરમાત્મા છે. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરે એ તો અહંકાર મટી જાય. આપણા મળશે ટાળવા હારું આ ક્રિયા છે વધારેમાં. શુભ કર્મ કરે એટલે અંતઃકરણ શુદ્ધ થાય. શુદ્ધ અંતઃકરણ થાય અને પછી જે જીવન જીવાય એનું કર્મ આવે શુદ્ધ કર્મ થાય. શુદ્ધ કર્મ થાય એ આત્મા પરમાત્મા. માયાની મલિનતા વગરનું જે કર્મ થાય એ શુદ્ધ કર્મ કહેવાય. તો આપણે બધા છીએ એ કૃપાળજો પરમાણાલી છે. તમને એમ લાગે કે આવું હું થતું હોય, આવડું કરે શું થતું હોય, આમ કરે શું થતું હોય. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ સ્વામી પદ નિર્વાણ. ઉપજે સુવિચારણા જો આત્માના વિચારો થાય, ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ સ્વામે પદ નિર્વાણ. એવા પુરુષોના પરમાણ થકી વર્તમાન ક્રિયા હારી કરો. વેર વર્તી કોઈથી વેર ન કરો, ઈર્ષ્યા કોઈથી ન કરો, કપટ કોઈથી ન કરો. જો પૂર્વજન્મના કપટ કરેલો છે તો બધાવું પડ્યું છે. જો ઈર્ષ્યા કરેલી છે તો એ ભાવે જીવ મળ્યા છે. રાગ કરેલો છે તો એ ભાવે મળ્યા છે. તો અત્યારે એવું કર્મ કરો રાગ અને કશા બે ન થાય, ઈર્ષ્યા ન થાય, મારા પણ ન થાય. આત્મામાં આવો. આપણામાં આત્મા દેવ છે એવું બધામાં આત્મા છે. આ બધા આત્માઓ પરમાત્માના છે. આપણા જે ઘેર આવ્યા છે ઘરના મહેમાન છીએ એવો ભાવ રાખીને જો જીવન જીવવામાં આવે તો એ આપણને કર્મના બંધનમાંથી મુક્ત કરીને પરમાત્માના લોકમાં લઈ જાય. પેલી આપણે એક કડી રહી જાય છે નિરોધ સદગુરુ કોમદેવનું કઈ અરે રહે સંસારમાં ને બિન સંસારથી સમજામાં સાર્થમાં
અજ્ઞાન અને આવરણ પડદો ખહી જાય પછી એ સંસારમાં હોય પણ જેમ ઓછે દેખતો હોય એ આ બધી દુનિયાને જેમ છે પાડી શકે નો હશે વધડો હોય એ કશાન ન પાડી શકે એના દારૂ આટલું તો પકડી જાય પેલામાં અજ્ઞાનનો આવરણનો પડદો ખહી જાય પછી આ સંસારમાં રહે એ જ્ઞાન ચક્ષુ કહેવાય. અજ્ઞાન આવરણ પડદું દૂર ખસું જેને વાયુ અખંડિત હોણું રહે સંસારમાં ને ભિન્ન સંસારથી સમજામો સાર સમો. સંસારમાં રહે પણ સંસારને લાગે વળગે કોઈ નહીં. જેમ અમે મહેમાન છીએ ના તમારું બધું સાધન સામગ્રી ગોઠવેલી છે તો મારા ના તમારા સાધન સામગ્રીને કોઈ નથી. અમે ફક્ત એક સંકલ્પ બાંધ્યો ખેડમાં આપવાનો મેરાવડાનો. અમે વાણીમાં એટલા બધા ગણા છીએ તો આ સંકલ્પનું કર્મ છે જો નિવૃત્ત થઈ જાય છે. કાલેથી શરૂ થયું અમે કાલે અત્યારે હેમડિયું રાબેઈ જણ આ કર્મ નિવૃત્ત થાય છે. આ મનનું કર્મ કહેવાય, સંકલ્પનું કર્મ કહેવાય. તો આ જે કર્મ છે એ એટલા માટે છે કે આપણા બધાની નિર્બળ દશા થઈ જાય, નિર્વેર બુદ્ધિ થઈ જાય, કપટ બુદ્ધિ છૂટી જાય, બધામાં આત્મા ભાવ પેદા થાય. કેમ કે આ પરમાર્થ કાર્ય છે, કોઈ સ્વાર્થ વગરનું છે. આ ભાઈ જે કમ્પ્યુટર લખી છે એ ભાઈને તમે કોઈ ઓળખો છો? કોઈ ઓળખતા નથી. કારણ તમને કમ્પ્યુટર લખવાનું શું કાઢ્યું એક આત્મા પરાયણ માટે કંકુત્રીઓ છે. એ ભાઈ ને કોઈ ઓળખતું નથી, એ ભાઈ ને કોઈ ઓળખતું નથી. તો આ કરવાનું કારણ કોઈ પૈસા નાખી દેવાના બીજો વ્યવહારિક કાર્યો નહીં હોય. જો બધું છે પેલા મુસ્લિમભાઈ મેરાવડો કર્યો હતો તમે એમ જાણો કઈ તો કોઈને ન હોય કોઈ એટલે કરે. પણ મુસ્લિમભાઈ ને 2 છોકરા છે, 2 છોકરીઓ છે. જો ઘર બહાર બધું મોજૂદ છે, કુટુંબ હગવાલો બધો છે. એને મેરાવડો કરવાનું શું કારણ હતું? આ બધામાં મેરાવડો કરવાનું શું કારણ? કોઈ તમને એમ લાગે કે ભાઈ તે નવરો કમ તેમ હોય પાછો જીવ છે કે શંકા કરાવવાનો એવડો ગમે શંકા ઉભી કરે કોઈ નથી લાવો કરે છે. કોઈ ન હોય કરે એટલે કોઈ કરેલું કેવાતું હોય. પણ જો બધું હથ વત બળ બુદ્ધિ હોવા છતાં જે મેરાવડો કરે એના માટે છે આત્માના માટે. અનાદિકાળનો આત્મા પર મળશે. આટલા જીવોની સેવા મળે, આટલા જીવોનું મુખ અન્ન વળે, પાણી વળે, સેવા ભક્તિ ભાવ એ આ અત્યારે જીવ આવ્યા છે એ બધા કોણ છે? હંસ છે, હંસ આત્માઓ છે. તમે તમારા મનથી માનો છો કે મેં ફલાણા ગામના એ જ ભૂલ છે. હું ફલાણાનો છું છું, ફલાણો પટોલ શું કે ફલાણો નાતી શું કે જાતિ શું કે ફલાણી બાઈ શું એ માની હશે એ જ આપણને આરોપી મિલે છે. નકર તમે સંત મિલન તું જાઈએ તજ માયા અભિમાન જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમન. આત્મામાં આવીને આવો જો આ માર્ગે. આત્મામાં આવો તો લે જો છે આ દેહ ને દુનિયા વિહરી જાનો માર્ગ છે. એ ભાવે આ મેળાવડા કરે છે, એ ભાવે મેળાવડા કરે છે. કોઈ હારા જાણીને કે મોટા જાણીને કે મોનને કે બળાઈ ના છે. જો આ શેડમાં મન તો બાવજી તાતાનું કેટલું પડેલું છે. સગરો મય માતું નથી. બધા મોનીઓના પર મોનને દાટી નાખ્યા હતા. આ પાછું મોન ખેરબાગ કરે છે. આ બધો અહીં આ સાપ ગોડો લોકો દૂધે દોડતું હોય કે આ બધો ખબર બનો છે કે કેમ વાળો ખબર બનો છે કે ફોન વગર નો છે કે વારે વારે આ બધો બોલાવી કેમ ખવડાવે છે. પણ જુઓ હું ને મારાની ગોઠ છે કે એ આપણને ભગવાનથી વિમુખ કરે અને એ ગોઠ છોડી અને પછી ભગવાનને અર્પણ કરે. એને શું થાય? મૌન બળાઈને ઈર્ષ્યાના જે ભાવ હોય એ બધામાં આત્મા પૂજાનો ભાવ. રામજી બાપા પશુ પંખીમાં આ ભાવના તો બતાવી છે, કીટ પતંગમાં આ ભાવના બતાવી છે. યોગ વશિષ્ઠમાં અમે વાંચું ભાગવતમાં એક મોક્ષનો પગ ન દુખાય એવું કર્મ કરો કે મોક્ષનો પગ ન દુભાય. મોક્ષમાં આત્મા છે, આપણામાં આત્મા છે. આ તમારા ઓછું હોય તો વાંચી દેજો યોગ વશિષ્ઠમાં છે. ક્યાંની લખેલી? વશિષ્ઠ ભગવાનની વાણી છે.
ને કેના આગળ કહેલી છે કે રોમના આગળ કહેલી. એ વાણી દુઃખી હોય. ઉંદરો ને, ગધાડો ને, ભંગ્યા ને એવું પરમણ આવ્યું છે. બ્રાહ્મણ ને આ બધાને દંડવત પ્રણામ કરવા. બ્રાહ્મણ ને દંડવત આમાં આપણે તો કેમ થાય છે? હવે ઓમ રામ ગુરુ રામ બોલવું હોય છે તો અમારા ધાતુ કે બોલાતું હોય બોલ બોલ કરાતું હોય. અમીરા તારે કોઈ કોઈ ગપ્પો સુલતા હોય કેમ કે શ્રમ લાગે ગાતું. બોટાદજી હોય અને ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ બોલાય તો આ બધાનું શું કારણ છે કે મોન આડું આવતું હોય ને કે ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ આ બોલવું એ કેટલું સુલભ છે. પોતાના હૃદયમાં રોમ ગુરુ રોમ રૂપ આપણે રોમજી બાપુ છે અને અલખ નિરંજન કે આ બધા જીવીઓના છે. આખું વિશ્વ રોમ રૂપ છે. આવો એકાગ્રહ ભાવ કરવો હોય પણ એ કોઈ બે દરકારીમાં હેડા પણ રોટલા ખોશો કે રોટલા ખોશો વિચાર તો કરવો પડે. શું વિચારના પર નહીં આવો તો પછી ભાઈ આ અનાજ કઈ દમ કાઢી નાખે અહીંયા નહીં બધાથી ના કે લોહી મૂતરતા હોય તો જોયા છે કોઈ કોઈ ઠેકોડા. અને પાડામાં શોખ પંજાબમાં જોય છે પણ અમુક તો જોણ જ નહીં કોઈ પાડા હોય જોણા કોઈ. હવે આજે તમને આ કમાણી પેટ કઈ ખવડાવશે એ દખતો આવ્યું હવે કોઈ એમનો પેદા થયું હા. હવે આ ખાઈ જો તમે ભજન ન કરો તો પરિણામ કેવું આવે? જો ભજન સારી રીતે થાય તો બરાબર છે પાછું તો એ અન્વય કલ્યાણ થાય ને તમારું થાય બેવાનું થાય. તમે જે ભક્તિ કરો ભક્તિ કરવા માટે જો તમે આહાર લેવો તો તમને કર્મનો બંધ નહીં પડે. નહીં અનુકલ્યાણ થાય તમારે નથી ખાવું નહીં અને ખવડાવવું છે પણ તમારે હોકડા પડે જેમ સાધુઓ હાલ લે કે કોઈ ના હોય તો ખાવું પડે કે પછી કોણ એક મહેમાન બીજા ગામમાં આવે એ ભ્યાગત કહેવાય. આ ભ્યાગત જે સાધુ ગણો છો એવો જ મહેમાન બીજા ગામમાં જો પણ રાણી છે ભાવ મંદવર કરે છે. તમે તમારા ગામમાં કોઈ મંદવર કરે તો મને ખાઈ લો કે આવો બે હોય અને પરુણા જો અહીંયા રહે શમ મંદવર કરે છે. કેમ કે અહીંયા ભ્યાગત છે કોઈ નથી એટલે આ કુદરતી નિયમ છે. તો બધા હારા વિચારો કરો હારા ભાવ કરો. પેલી આપણે ઓહલી કરીમાં રહી જાય કે રહે સંસારમાં ને બિન સંસારથી સમજામો સાર સમો. આત્માને સમજા તો આખા વિશ્વને સમજા ને આત્માને ન સમજા તો આ કશું સમજા નહીં. માતાઓ કે પુરુષો માતાઓને તો ઘર પહેલેથી બદલી નાખ્યો છે તમે તો કોઈ કહેવાનું જ નથી પણ મમત્વ ન કરો તો ઊંઘ માર આપણું ન કરો તો મહેમાન જેવો રહો જે આવે ખવડાવો ને આનંદ કરો પતિમાં પરમેશ્વર ભાવ રાખો બધા જીવોની સેવા કરવી એ જ માતાઓનો ધર્મ છે. માતાઓને શું કરવાનું? તમારે સેવા શાસ્ત્રો ભણવા જવું છે કે વેદ ભણવા જવું છે. નવરાશનો ટાઈમ મળે તો હારો પર જનવાય તો હશો અને શીખો હો. અને બીજો તો તમારે સેવા કરવાની છે. બધામાં જીવ જોણી બધાની સેવા કરો ને કે પારકા ગામમાં આવીને ઊંઘ મારું કરીએ તો એ સારું ને. જો હું હેરા બેઠો છું ને ઊંઘ મારું કરું તમે આલ્યું તો શકે? આ રીતે બધા વર ગુરુ ફેવડીને હોય બેહાડ્યું મને ત્યાં બધું હાલ્યું શકે? પણ ઊંઘ મારું કરીને હું બે હું તો કજ્જો કરું તમારા હાથ તો આ ગોંબાળાના હાથ કજ્જો કરું તો શું થાય? ત્યારે તમને સૂર્યની સાક્ષી પંચની સાક્ષી જેના હાથી નિમિત્ત પૂર્વનું પ્રાલબ્ધ હોય તો નિમોણા એ વાત ચોક્કસ છે અને પતિમાં પરમેશ્વર ભાવ રાખવો એ વાત ચોક્કસ છે. પણ ઊંઘ માર આપણું ન કરવું એ ચોક્કસ વાત આથી છે. ઊંઘ માર આપણું નહીં કરો તો અરે કર્યો તો પતિમાં પ્રવેશ ભાવ નહીં રાખો નહીં રાખી શકો. જેમ કે તો આખું મમત્વ આવીને ખરું થાય જેમ કે એ શું જાણે હું કેમ ખરું દેવાણી હોય જેઠવાણી હોય હાહુ હોય વહુ હોય તો હાહુ હોય કે નહીં હું કેમ કરવું પડે? લેવામાં હાહુ કાલે આવ્યો છું કોઈ ઇમનમાં આવ્યો છો બધો જવા આવ્યો છો હમણાં હાહુ ઈની વહુ હેઠતો હતો ને વહુ ઈની હાહુ હેઠતો હતો
તો આ ક્યાંનું છે આ શેડમાં પણ ના કાલે નતા અને આજે આયા છે ને આપણો કોઈ સોમનો નાહી જાય પાછા વધના તો આ મહેમાન ગતિ છે ભાવ હારા રાખો પુરુષો કે માતાઓ આ સંસાર છે એ બુડવા નથી માંડ્યો કરવા માંડ્યો છે પણ સમજણપૂર્વક વર્તન કરીએ તો પુરુષોએ તમે શરીરનો ભાવ રાખીને કોઈ પર હક કરતા હો કે તો ભૂલ ખાઈ જાઓ શરીરનો ભાવ ન રખાય મોય હંસ રાજા દેવ બેઠો આત્મા દેવ છે ગમે તેવો છે કાળો હોય ગોળો હોય દુબળો હોય અક્કલ ઓછી હોય બુદ્ધિ ઓછી હોય એ પૂર્વ ક્રમના અનુસાર હોય પણ મોય તો હંસ રાજા ભગવાન બેઠો ના તો આ ખેડ ગામ ક્યાંનું છે ખેડવાળાને બોલવા દો આ ખેડ ગામ ક્યાંનું છે આ જો જીપ ટૂંકી પડે છે આમ પછી તો હે ન હાલતો હતા આમાં જેસો બી એક લાખી છે એ પાલ્યા છે કેમ બધી ભરતી વાળીને આમ ભગવાનમાં જવું છે એટલા એ બોલ્યા ને ખેડવાળાને બધાને બોલાવો ખેડ ગામ ક્યાંનું છે કોણ કે છે હમણાં ઉઠાઈ લેવા પડી ભગવાનનું હોય તો ભગવાનને અર્પણ કરવું પડે એક વખત તમે આટલો ભાવ કરો કે તમે કેના છો મોય આત્મા એ કેનો છે ભગવાનનો આ બધું કેનું છે ભગવાનનું છે તો ભગવાનનું ભગવાનને અર્પણ કરતા સમજો છો વાણીમાં પાછા પડી જાવ છો હું જાઉં છો એમ નહીં હું જાઉં છો મને એમ ના કહેવાય કે આ ખેડૂત તમારું તો મને શરમ લાગે તમારું છો મને હાલ અર્પણ કર્યું છે મારે અર્પણ કરવાનું હું હતું મારું છે તમારા પાસે હું તો એક વર્ષમાં આવ્યો છું નિમિત્તે કાલે પ્રજત કરવાનું એમ તમે બધા છો હું આવ્યો છું જો વધારે ભક્તિ તમે કરવા દો પણ આ થોડી ભક્તિ છે પણ જો મમતાનો આસક્તિનો મૂલ્ય મોબો જતા આપણે રાખજે તો મહી થાય મોજો તમે ઠર્યો ને સમજો રામજી બાબુ ખેતરમાં જતા પણ વર્તી છે નીતિ ખેતરમાં જીવન કેવું હતું ખેતરમાં નાથુ બાબુ ખેતરમાં હતા એક પેલો મેં નીકળ્યા તો રામસાગર જવા એ પેલા કરો પછી બાજરીના ગળા ગળાયા અને ગાયો મત પેટી ગયો એટલે શું બૂમપાટો પાડતો આવ્યો કે બાબજી તમારા ગાયો પેટી છે એ કે હેડ જે એક પસેડી ઉભું લીધું કાઢવા આપણે હતું ત્યારે પસેડી લઈ પછી એનું બધા મેં પસેડી લેતા આવો ને મેં જે ગાયો કાઢી કે હેડ સોનમન તું ગૌ રાખવાનો છે કારણ તો આ આમ કર્યું કે હું તો આગળ બરોબર પાછું થઈ ગયું અને ઘેર ચા અને પછી કે જો આપણે લગે બેહીને પછી જઈએ છીએ થાય સર આગળ એટલામાં તો શું બીજા કોક આવ્યા ગાયો કાઢી હવે જિલ્લા એટલા બધું ગાયો કાઢી મેળવી તાર એ ચીરસ જો નાથુ બાપાને જમી કેટલી હતી પેલી કેટલી જમીન હતી એ જમીન પર કેટલા કરોડ કરતા કેટલા ભક્તો સંતો બાજી તો રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરી બધા પેટ આ વાત તો આપણે બધે ફાડેલી છે કે આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની તો આમ ચોખ્ખું બધાને કહેતા આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની તો આપણે બધા છીએ એ થોડા ઠરીને જુઓ ખૂબ ઉમતી પડી અને બે ઘડીનો ટેમ છે આ મેળાવાળામાં આવ્યા કે એ સંસાર એ સપનું છે એમાં બે ઘડી આવી જાય છીએ તો ભાવ હારા રાખી વર્તમાન હારું કરો એવા પુરુષોનો જીવન ચરિત્ર જોઈ અને એનો જીવન તો એ આપણા જીવનમાં ઉતારો પેલા એ વાત તો એ આનંદ કરીને મોક્ષ જા અને આપણે બધા આમ રોકાઈ રહ્યા છીએ અત્યારે એ હું નાઈએની એ છે જો ભાઈઓને જમી પાછી બીજી ઓમ રાખીને ઓમ કર્યું ને તો એ મકવાન બદલું કહે એ કર્યું પણ સીતોઈ ના એ કે એ મકવા બધું ઘટ્યું છે હું વધ્યું પેલા બાવજી પાસે રૂપિયા નતા અત્યારે ભાઈના પાસે કોઈ રૂપિયા તો નહીં હોય તો રખડામાં નથી ગયેલું રૂપિયા તો ના હોય કશું હોય હું જૂઠો પડ્યો
મોય તો પેલા ખાલી હોય રાજકારણી હોય ને શું હોય પેલો તિલક હતો કે તિલક દેહ પડ્યો એટલે પછી બધે જોવાનું કે આ આની મિલકત શું છે એને ઘેર જા તિલક ને ઘેર તાણે બે કાચીના ખાટલા અને એ છોકરી હતી છોકરીને પૂછ્યું કે બોન આ તિલક નું ઘર શું છે એ કે આ જ બાપા કરશે બસ કે એની મિલકત શું છે કે એની મિલકત તો એના મગજમાં એની મિલકત તો કે એના મગજમાં હતી તાર કે હોય તો કે આ બે ખાટલા રહ્યા ના આવું રહી એની દીકરી જ થઈ ગઈ એ રાજકારણી આ તો પૈસા મેળવા ભેગા થાય કે તો સીધા નરસિદ્ધ હોય એમાં કોઈ બહુ મનાપા મૃત ડાબુ ન પડે અને જો એવા તિલક જેવા આ ભજીજી જેવા જો નિષ્પ્ર વલ્લભભાઈ જેવા વિઠ્ઠલભાઈ જેવા વિઠ્ઠલભાઈ તો આપણો પરિચય નથી વલ્લભભાઈ ની વાતો આ વાતો વિનોબા ભાવી જો રવિશંકર એક હું તો પૂછું બહારના વ્યવહાર શુદ્ધ રહ્યા હતા તો એવાનું જીવન તમે જોઈ જુઓ તો અત્યારે આપણે બધા વ્યવહાર તો આપવાનો પણ વ્યવહાર નિર્મળ ભાવ રાખીને હૃદયમાં ભક્તિ રાખીને વ્યવહાર પાડો પૂર્વના પ્રાલબ્ધના યોગો છે એ સુકબા પડી અને જે ભોગવટામાં આવે એ ભોગવટામાં ખપાવો મી પૂર્વક્રમ એવું બધું હોય મને ભોગવટામાં આવ્યું હોય હું તમારો વોક કાઢું તમારા પર કંટાળો કરું તમને સમ લાગે કલા કરમ તારું તારે ભોગવટ નો ઉતરે એમાં મેં કરીએ તમે દખ લો મારું દખ લો ન લેવાય આમાં મારા પોતે ઢોલ કાઢ્યા હતા હું એ ઢોલ કાઢ્યો છું આમાં મેં કંટાળો કરીએ દુનિયા પર દુનિયા અરે પણ દુનિયા તારા શું છે હવે તારું ઢોલ કૂટી ફૂટી જવાનું છે હવે એવા કંટાળો કરાવવાના ઉછળેલા મુઢેરાવાના રૂપાળા સમુદ્રો મરો તો તાતા મરો અને આનું સુકવણું કરો તો કરો પણ શું કરવાનું આ પેલા જેમ પેલા લખવો છો એ ક્યાં મેં તો કામ બરાબર સિંહાસન બરાબર બરાબર જો પેલું બોલાય ને હલાય ને સલાય ને પણ મોય થોડી આમ જડવો હોય રામકૃષ્ણ પરમહંસ હતા એનામાં એવી તાકાત 3 ઘર કેન્સલ થયું ગોગડા પડી ન ઉતર હવે રામજી બાપ હતા એનું જો અહલું કર્મ કેવું હતું શાળા થય દંડા હો શાળા થય એવું તો 3 મહિના રહ્યું પણ જો એ બધું સહન કરી લીધું તો શરીર આમ ખાક થઈ ગયું કૃપાળજીઓના અદોહણ થા શરીર કેવું થયું પણ જો શરીર પર જે આમ એ વખત આમ માછો નાદ કરે આપણે બધા બોલીએ છે કે ઉપર બોલીએ એ બોલું કે હે આત્મા દેવ તું તારા સ્વરૂપમાં શીખર ન હે આત્મા દેવ તું તારા ધર્મજન્મ શીખર ન હે દેવો તમે તમારું સંભાળો રોમલાના કરીને શરીરની વેદના હતી એ વખત બાપજી રાતી આવા પોકાર કરતા કે હે પૂર્વ કર્મો જે હોય આવો રોમલો ભોગવી લે હે પૂર્વ કર્મો જે હોય એ વર્તમાનમાં આવો રોમલો ભોગવી લે આ વાત બાપજી નાદ કરતા જો કૃપાળ દેવ કહ્યું છે કે સૃષ્ટિના જીવ જન્મ્યા છે એ કોક લેવા આયા મેળવવા હારું ના મેં દેવા આયા છે પૂર્વ જન્મમાં જે કર્મ ઉપસ્થિત કરેલું છે એ કર્મ અમે દઈને સુખી દેવા આયા છે તો આપણા બધા છીએ એ ખાવું ને લઉં કરતા આવીએ તો મોય થોડું જીવને ટાઢો પાડો જો કોઈ હાથી આવવાનું નથી કોઈનું હોય જ રહેવાનું કોઈને હાથી મારે નથી આવવાનું તમારે નથી આવવાનું ભગવાન હતા ભગવાનના 56 કરોડ યાદવો હતા તો એટલું કુટુંબ હતું એ કુટુંબ નો બાજી એક વાક્ય લખ્યું છે કૃષ્ણ ભગવાનના 56 કરોડ યાદવો હતા પુણ્ય શ્લોક કેવા હતા પણ છેલ્લી વખતે પાણીનું પાલું પાડનાર કોઈ રહ્યું નથી પેપડાના ઝાડે પગ ઉપર પગ ચડાયેલો પારથી બોણ માર્યું ત્રણ છોડ્યું છે એ દવારકોનું દાહ થયું એ નીકળ્યા એ વખત બળદેવજી કી કરેલા રોવા બેઠા
કે આપણી દ્વારકા આવી હતી ને આપણે આટલો મેળવ્યું છું ને આ બધાનું આમ થઈ ગયું તેમ થઈ ગયું કે સોનારો આપ હું જન્મ્યો મથુરામાં જન્મ્યો અને ગોકુળમાં મોટું થયું 100 દ્વારકા હતી હું જન્મ્યો તાર 100 દ્વારકા હતી તારે કે જુઓ આપ જે દ્વારકા મેળવી હતી તે નથી મેળવી જોડે એ તો વશમાં સપનું લાગ્યું જેને આટલી સૃષ્ટિ ભોગવી છે આવા ભગવાન હતા 16,000 ની રોણીઓ હતી અને 56 કરોડ યાદવો કુટુંબી હતા એ બધાનો દાહ થઈ ગયો પણ દિલ ઉપર લગર સંકોચ નથી કૃષ્ણ ભગવાન એ વખત પછી બાપજી લખ્યું છે કે કૃષ્ણની ધીરજ તો જુઓ કૃષ્ણ ભગવાનની ધીરજ તો જુઓ જ્ઞાનનો પ્રમાણ શું હોય કે આ બધું આપણે બહારની ચીજો ભાડી એને આપણે જ મોરીએ છીએ એટલા આપણને ગોથો પહેલો થાય છે કે બહારની ચીજો તમે ભૂલી દો એને અંત તમારે શું છે એ તો છે તો ભલો છે એનો સારો ઉપયોગ કરો સદગુરુ શું થાય છે આવરણ શું થાય છે એ આવરણ દૂર કરી દરેક ના પાહા આત્મા છે અને એ આત્માના પરમાત્મા સ્વરૂપે પરમાત્મા છે તો આત્માને પરમાત્મા ભેગો કરવું એવું જીવન જીવવું એ નામ ભક્તિ આત્માને વર્તમાનમાં બંધનું કારણ ન થાય આત્મા રાગથી દ્વેષથી મારાથી તારાથી અહંતાથી મમતાથી ન પકડાય ક્ષમતામાં આવે અને શાંતિ આવે આત્મામાં કે મારામાં આત્મા છે એવું બધામાં આત્મા છે આપણા આત્માઓ બધા કેના છે કે બધા પરમાત્માના છે આ બધું વિશ્વ કેનું છે બધું પરમાત્માનું છે બધા જેટલા બાળકો આ જેમ પ્રકાશ છે એ બધા સૂર્યનો છે જેમાં ધરતી માતા બધાને ધારણ કરી રહી છે એ સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા જીવોને ભગવાન ધારણ કરી રહ્યા છે બધા જીવ પરમાત્માનો સંતોષ એવો એકાગ્ર ભાવ રાખી જીતાભાઈ વાતો કરી આત્માની એ આત્માના માર્ગે જવું હોય ઓનથી બહાર જઈને તપ કરો એવું તો જાણે આપણામાં કોઈ દેખાતું નથી તત્વ પણ તમે ઓય રહી ગુપ્ત તપી નામ કહેવાય કે તમે ઓમરો અને આત્મા સિવાયની બીજી દ્રષ્ટિ ન જુઓ આત્મા ભાવ રાખો આત્માને આગળ રાખો પરમાત્માને યાદ રાખો હમણાં હું વાત કરતા હતા કે આ બધું વિશ્વ છે તો બધું જોખ તો હશે પણ ભગવાન તો હૃદયમાં જોયું ગુરુ માથે જોઈ એવા જો આપણને રામજી બાપુ મળેલા કૃપાળુદેવ મળેલા નાથુ બાપુ મળેલા એનો બુદ્ધ વસન જોતા આપણને સહેજ પેલું થાય કે ભાઈ આત્માને આગળ રાખીને વર્તે તો શેની દિશા થાય હવે આત્મા છે તમારા દેહમાં જ આત્માના આગળ કરો કે દેહ એવું નથી દેહ એક ઘોડો છે કર્મનું પોજરું છે પણ આ દેહને ફેરવનારે તો આત્મા છે આત્માનો હોય તો અંતરીય તો ભ્રાયું છે તો આત્માને આગળ રાખીને વર્તન કરે એ જરૂર જીવ બચી જાય છે બાપજી એક વાક્ય લખ્યું છે કે આત્મા શ્રદ્ધા હોય ઉદાર દિલ હોય આત્મા શ્રદ્ધા ઉદાર દિલ અને આત્મા પર સતત વિશ્વાસ આ હોય એ જરૂર તારામાં તારું મન ધારે કરી શકે છે જો આટલા ત્રણ ગુણો નામો હોય તો એ ધારે કરી શકે છે તો હું ધારે કે આત્મા છે એ ઠરીને પરમાત્મામાં જઈ શકે છે એક પેલા ભજનમાં કડી કઈ છે કે સદગુરુના શરણે જાય એની વચ્ચે સેવી થાય જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી 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 જીવડાને બધી લીધો
પુરુષને મળેલો જે જીવ હોય ને, ગુરુની વાત કરતા હતા, ગુરુને ન મળેલા હોય ત્યાં સુધી આ જીવ પશુ કહેવાય, નર પશુ કહેવાય. અને એવા પુરાણ પુરુષને મળ્યો હોય અને અહંકાર ટાળીને આપણામાં આત્મા ને બધામાં આત્મા અને બધા આત્માઓ પરમાત્માના જેવો એકાગ્ર ભાવ થયો હોય એ ગુરુનું મળેલું જીવ કહેવાય. અને એની આવી દ્રષ્ટિ હોય, આ જો જો દૂર તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી મારા મનનો મોભો મચી રે. આ બધા આપણા દેહ બાળ્યો છે તો કહેતા કે દેહ બાળ તો પેલા આત્મા હોતો જોઈએ. આ ખોટું છે એ જેમાં આ થોભલો છે, થોભલો જો તો પેલા લાકડું છે નક્કી થઈ જવું છે. કા હેનું છે આ ઓહળું છે કે આ લાકડું છે કે આ મેઘ છે હેનું છે કે લાકડાનું છે. એમ આ બધા નામ રૂપ પદાર્થ આપણે જોઈએ, પણ નામ રૂપ પદાર્થ પેલું મુખ્ય બનાવનાર કોણ છે? આમાં રહ્યું છે કોણ? આ દડાને નસાડે છે કોણ? એવરે છે કોણ? બનાવ્યો છે સ્વરને? એ જો આત્માની જાગૃતિ હોય તો કર્મ ઉપસ્થિત થતો પેલા આ શુદ્ધ ભાવ આવી જાય તો આમાં તો આત્મા છે, આ તો પરમાત્માનું બનાવેલું છે. તો વિકારી ભાવ ઉઠી જાય. જો તમે પેલા વિકારી ભાવ કા ભાઈ છે ના ભાઈ છે ના ઓછન તે ઓછે શરીરના ભાવ કે ઝાડુ છે, ઊંટ છે, કૂતરું છે, પણ કૂતરું જુઓ, ઝાડ જુઓ, મહાપુરુષે પૂ કહેતા હતા દ્રષ્ટિની એટલે આ ઝાડોની પણ પૂજા કરી બતાવી છે. ઝાડોમાં પૂજા કરી પેપરાની પૂજા થાય છે, હેન્ડેડ પૂજા થાય. કોઈને ખબર છે કે પેપરાની નાગની પૂજા થાય છે? નાગ પસંદ નાગની પૂજા કરો છો કે દર્શન કરવા જાઓ છો કે? કચ્છા અવતાર, મચ્છા અવતાર, આ બધા અવતાર છે બતાવ્યા છે. કચ્છા અવતાર, મચ્છા અવતાર, પોઠિયાની શું પૂજા કરો છો? મહાદેવજી ના આગળ પોઠિયો શેમ બેહાર્યો છે? કાશવાનું શેમ ચિત્ર બનાવ્યું છે? આ બધી આપણને શોધતા છે કે આ બધો છે રૂપાંતર એ પરમાત્મા મોય રહ્યા છે, પરમાત્માનો બનાવેલો છે. એમ જો આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને રામજી બાપા લખ્યું છે કે જો તમે આત્મા ભાવ રાખીને આત્મા આગળ રાખીને વર્થો તો બધાથી વર્તી પાછી હટી જાય. કપટ કરવું હોય પણ આત્મા યાદ આવે તમારા મને મામા આત્મા યાદ આવે તો એ વખત અટકા હે કે હું કેના હાથે આ કરું છું? પરમાત્મા જોઈ રહ્યા છે. પોતાનો આત્મા નો મામા આત્મા પરમાત્મા જોઈ રહ્યા છે. જો આ કોનું જ્ઞાન કહેવાય. કર્મના બંધ વખત જે તૈયાર થાય એ જ્ઞાન કહેવાય. કર્મના બંધ વખત તૈયાર ન થાય જ્ઞાન ન કહેવાય. કર્મ પર ધીર પસાવડા ગોટાળા કરે એના કરતા જો પહેલા થકી તૈયારી હોય, શુદ્ધ ભાવ ના હોય તો આ બધો પોજરો છે એ જોઈ અને બધો મરદો જણો. આ બધો જે દેખાય છે એ બધો મરદો છે, નતો ને થો ને મટી જવાનો છે. કોઈને ઘેરે ગામમાં, કુટુંબમાં, બૈરોમાં, સુરોમાં, ઓનામાં, રૂપામાં, ધન વૈભવમાં જુઓ રાવણ તો સો દોડી બધેલી હતી. લંકો બધી હોનાની હતી. દુર્યોધન હતો ના આપણા ઇન્દિરાબુ ના આપણા તો હિન્દુસ્તાન નો રાજા. અલા ભાઈ કોઈને આ રામભાઈ ને રાજકારણી હતી એને ખબર કાઢી હે. રામભાઈ કોઈ ઇન્દિરાબુ ની ખબર લીધી? કોઈ કાગળ પત્ર કોઈ છાપામાં આવ્યું ને? જો એના ફરનાર હતા નામ સાફ મેળ દીધું છે. તો મારે કહેવાનું છે કે આખા હિન્દુસ્તાન ઉપર મારે આપણું કરતો હતો, પણ અત્યારે કોઈ છે પધારો રામ રામ. આખા હિન્દુસ્તાન ઉપર મારે આપણું કરતો હતો, પણ એના હાથી કોઈ જુ કહેવાનું કારણ એક જ છે. પર પદાર્થ ઉપર તમે ઊંઘ માં રાપણું કરો છો, પણ ઊંઘ માં રાપણું કશા પર કરવા
હું ને મારું કહેવાય, પણ જીવના સાથે કોઈ નથી. આવ્યો તારે કોઈ લાયો નથી. અત્યારે તમે વાસો તો જીવનું કોઈ નથી. જીવ અત્યારે આટલા બધા મની કાલ લઈ જાય તો કોઈ હાથી જાય? ઇન્દિરાપુર ની વાત કરતો તો મારી એક વાત કરું. આ તમારા પર બનાવવા હું બેઠો છું તે કેટલા ફૂલોના હાર ને પેલા કાલે ઘોડો કાઢવાનું બધું કર્યું હતું, પણ મારો જીવ જાય તો કોઈ હાથી આવો હોય તો ઉછો આગળ કરો. આ ઇન્દિરાપુર નું હું કયું છું પણ મારા હેઠે બોલજો. પણ આ ભાઈ એટલું છે કે તમારા ને મારા નાતો આત્માનો છે. મરે ને જન્મે ને જાય ને આવે ને ભાગે ને તૂટે ને એવો જે આત્મા છે તમારા મન મારામાં, આપણા આત્મા પરમાત્માના છીએ. આત્માનું જ્ઞાન થાય તો બીજા બહુ બની જવું પડે. આત્મા તો મરે તો નહીં એ વાત તો નક્કી જ છે, પણ આત્માનું ભાન ન હોય એ જેવું કર્મ કરે એવા ભાવ વધવું પડે ને. આત્માનું જ્ઞાન થાય પછી કોઈ ભાવ ન જાય. આત્માનું જ્ઞાન થાય પરમાત્મા મળાય. એટલે તમારા ના મારા નાતો એનો છે, આત્માનો નાતો છે. જો આત્માના નાતા પર હોય તો કોઈ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, વેર, કપટ, મમતા, મારું તારું આ જે છે એ આત્માનો વર્તમાનમાં બંધનનો કારણો છે. કે વર્તમાનનો બંધનનો જે કારણો છે એ પ્રકાર જે કહ્યું છે, જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ સિદ્ધ દશા મોક્ષ પંથ ભાવ અંત. વર્તમાનમાં જે બંધનનો કારણો છે એ કારણો તોડતા આવડે આપણને તો આપણે આત્મામાં જવાય. જો તમે ના એ બધા વિચાર વાતો કરીએ પણ જે બંધનનો કારણો છે દૂર કરવામાં ન આવે તો આત્માનું જ્ઞાન થાય ને ભાઈ. અને આપણો પરિશ્રમ આ બધો પરિશ્રમ કરીએ છીએ પુણ્યનું કારણ થાય, પણ ભવ મુક્ત થવું, ભવ કટી કરવી, આત્માના પરમાત્મામાં જવું એ કામ ન થાય. અને માતાઓ તમારા માટે ચોખ્ખું આ કહેવાનું છે કે તમે જો અવતાર લીધા છે તો નથી રહ્યો, જો કોઈ નથી તો દિન બેહવું પડ્યું છે તો મહેમાન જવાનો જો પારકા ગામમાં જઈને હું મારું કરીએ તો કેવું લાગે? કેલાવાનું મગજ હતું છે. અત્યારે હું બેઠો છું અને હું મારું કરવું તમારું સ્વરૂપ તમારા પાસે છે તો આત્માના ભાવ રાખી આપડા કોઈ વસ્તુને કાપવી હોય તો કવાડી જોઈએ, લાકડો કાપવો હોય તો, અને કોઈ તાગડા કાપવા હોય તો સાકું જોઈએ, તરવાડ જોઈએ. જો વર્તમાનનો જે બંધનનો કારણો છે આ કર્મને કાપવું હોય તો જ્ઞાન એક ખડક છે. કૃપાળ જો કહ્યું છે સૌ સાધન બંધન થયો રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં તો બંધન સુધા. જો આ બંધનને કાપવામાં સત એ સાધન છે, સત એ આત્મા. તમારામાં આત્મા, મારામાં આત્મા, ના બધા આત્માઓ પરમાત્માના છે એ ભાવ આવે એ બંધન કાપવામાં સાધનની નોંધ કહેવાય છે. જ્ઞાન કો પંથ ત્રિકોણ કી ધારા વાગે ખડક લાગે નહીં વાળા. જો આ માર્ગે બસવું હોય, આ જીવન તો એક સપના જેટલું છે, કાયમ રહેવાના નથી, નતાના આયા ને જવાના છીએ. તો બધા દરેકના સમજી અને વર્તમાનના ભાવ સુધારો, વર્તમાનના ભાવ સુધારો, વર્તમાનના ભાવ સુધારો તો તમે ના તમે છો. પણ તમારું જીવન કોઈ અલૌકિક લાગે. જેમ આપણા ધારામાં હોય કે ઓછે પડોળ વળ્યો હોય, પડોળ ઉતરાઈએ તો દેખતું થઈ જાય, કેટલું ખુશી થઈ જાય છે. વળી ન દેખતું હોય અને દેખતું થાય વધારે ખુશી થાય. આ બાલનું દેખે છે ખુશી ન થાય, પણ ન દેખતું હોય ને દેખતું થાય ખૂબ ખુશી થાય. એ આપણા આત્મા પર આવરણ છે. એ ટાળવા માટે આત્મા ભાવ એનું પડોળ ટાળવાનું, આવરણ કાપવાનું, મળ ટાળવાનું માર્ગ આત્મા ભાવ છે. આત્મા તમારામાં મારામાંના બધા આત્માઓ
આત્મા મોટા પુરુષે પરમાણેલું છે કે આત્મા બોધ્યો હોય, આત્મા હોભળ્યો હોય, આત્મા સંભળાયો હોય, આત્મા ગવેશો હોય, ચિંતન કર્યું હોય તો જરૂર એ આત્મા પદ પામે છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે ભક્ત સર્વ ભૂત હૃદયમાં હું બેઠેલો છું, ઘટ ઘટમાં બધામાં પ્રાણી માત્રમાં આવો બોધ હૃદયમાં ધારી અને સર્વમાં મને જોઈ અને જે બોધ કરે છે એનું મારું સ્વરૂપ આલું છું. આ ગીતાનો કૃષ્ણ કોઈને જોવું હોય તો જોઈ. જે ભક્ત નિષ્કપટતાથી નિર્મળ ભાવથી હું સર્વભૂત હૃદયમાં બેઠેલો છું, એના હૃદયમાં અહંકાર ટાળી અને મારા ભાવ બધાને જાગૃતિમાં હાલે, એ પણ એક આત્માની ઉપાસના કરેલી છે. તો એને હું મારું સ્વરૂપ આલું છું. સદગુરુ બર્તન ફેર બાર બાવજી બધી વાતો કરે છે. જો ગીતાના સિદ્ધાંતો એવા તમે રોમની રામાયણનો કાઢો, ભાગવતનો કાઢો તો એવું આવે. વશિષ્ઠ ભગવાન રોમને કહ્યું છે એ બધી એવી વાતો છે. મહાવીર ભગવાનનું પુસ્તક કાઢો તો એ મને આના વાતો આવે. ઋષભદેવનું કાઢો તો આના વાતો આવે. કપિલ દેવનું દેવહૂતિ માતાનું કાઢો તો આના વાક્યો આવે. જળભટ્ટનું કાઢો તો આના વાક્યો આવે. પણ વાક્યો તો આનો જ છે. પણ હોભળવો એ યોગ્યતાને લાયકાત હોય અને હોભળવામાં આવે તો આ તટ ફળવંત હોય. હવે યોગ અને લાયક આપણને એવું લાગે કે અમે યોગ અને લાયક છીએ કે નથી. જો વાક્યો એનો એ છે, અર્જુનને જે ઉપદેશ કર્યો એ ઘણા હોભળતા હતા, એ અર્જુનને જ લાગ્યું. પરીક્ષિતનો ઉપદેશ કર્યો સુખદેવે, એ પરીક્ષિતને જ લાગ્યું. કોઈ કે કઈનું કારણ અષ્ટાવક્ર
ઋષભ આવા જનક રાજાનો ઉપદેશ કર્યો તાર ઘણા મુનિઓ પાહા હતા ઋષિઓ, પણ જો જનકને જ પરવર્તી તો આવાનું કારણ લાયક આત્મા હોય એનામાં આટલો ભાવ હોય કે દેહ એવું નથી, હું આત્મા છું. ના બધા આત્માઓ, ના બધા આત્માઓ પરમાત્માના. આત્માના દેહને કશું નથી. દેહ એ નાશવંત છે, ના આત્મા એ અમર છે. આત્માનું હોય કોઈ નથી. આત્મા કેનો છે કે પરમાત્માનો, ના આત્માનું કોણ છે કે પરમાત્મા જ છે. આપણે તમારા મારા બધામાં જે આત્મા છે એનું કોણ છે? આત્માનું કોણ? પરમાત્મા. કારણ પરમાત્મા વના આ આત્મા છે એના પરમાત્મા છે ને આત્મા ક્યાંના છે? બધા આત્માઓ પરમાત્માના છે. હજુ આ વાત આપણે ભૂલી ગયા છીએ. પછી બધી વાત લે છે ઠેઠ સુધી, મૂળથી તે કોના સુધી, તો સુધી. પણ આ વાત મૂળમાં ભૂલી રહી જાય છે કે આપણે આત્મા છીએ, દેહ આપણ નથી. દેહ તો પરનું બનેલું છે, અજ્ઞાનથી કર્મ કરેલાનું ફળ છે. પણ આપણામાં આત્મા છે, ચેતન ગ્રહણ જ્યોતિ. એ ન હોય તો કરીએ તો ભ્રાય કે આપણામાં જેમ છે બધામાં છે. આ બધામાં ચેતન છે એ નિર્વસ્તી છે. ચેતન ન હોય તો લેબડો હોય તો ઉકાઈ જાય, પેપરો હોય તો ઉકાઈ જાય, ઓબો હોય તો ઉકાઈ જાય, દેવ હોય તો વિસર્જન થવું પડે, ઇન્દ્ર હોય તો વિસર્જન થવું પડે, રાજા હોય તો ઇન્દિરાપુ નતો. જો આખા હિન્દુસ્તાન પર કેટલું મમત્વ ધરાવતો હતો કે આખો હિન્દુસ્તાન વાળું છે, બધા રાજ્યો પર સાફ છેટી પાડી હતી. પણ પાછો હંસ ઉડ્યો વખત 4 દાડા શરીરને રાખ્યું પછી પાછળથી ભાઈ એક અવતોડ કર્યો. તાર જો મોય જે બેઠો છે દેહ દેવળમાં દેવ છે, ચેતન નિરંજન હંસ અલૌકિક પરમાત્માનો છે. એની સત્તાથી આ બધું વળ્યું હેડે છે. આપણે બધા અત્યારે બન્યા હે મના કે આત્મા પહેલા પછી દેહ બને. આત્મા વગર દેહ બને ગોગળભાઈ? આત્મા વગર કોઈ વસ્તુ બને નહીં. આ તે બધું બાળો છે બધું પહેલા આત્મા અને પછી બનાવટ થાય. તો એવો જે આત્મા છે બધાનો ધણી, જેમાંની આપણે ઉત્પન્ન થાય છે, જેમાં ટકી રહ્યા છીએ અને મટી જઈએ તો એમાં હમાઈ જઈએ, એવો જે ભગવાન છે ભગવાનને આપણે ભૂલી ગયા છીએ. પછી ભક્તિ કરીએ છીએ આપણે, એટલે ભક્તિમાં ફલફતી આવતી નથી. પણ મૂળ સુખ વાળો તો મૂળ ઉપડાવો. તમે શરીરના ભાવ રાખી અને ભક્તિ કરવા જાઓ તે તો શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે કે હું થિયડી વેગરા આત્મા મની અહંકાર છું, પછી કર્મ છું, પછી કર્મનું મન છું ને શરીર છું. એ પછી થયું છે. તો આત્માને ભૂલી અને આપણે પેલી ઉપરી વાતો ફેસ કરીએ તો ભગવાનને આટલી જ જડીએ ને. પણ જો તમે મૂળ સંભાળો, કૃપા જો કહે કે તું કોણ છે, ક્યાંથી થયો છે, તારું સ્વરૂપ શું છે ને એના સંબંધી આ વળગી રહ્યો છે, તું કોણ છે ને કેને વળગી રહ્યો છે. આ જો આપણે મૂળ સંભાળીએ તો ભક્તિ તો આપણા પાસે રહી જાય. જો મૂળ સંભાળીએ તો હાલ મન ઉભું રહે. તો આત્મા છે તો આત્માને તો શરીર છોડવું પડે તો કોઈ હાથી આવે? તાર પેલા કોઈ તું હોય શરીર ને કોઈ રવાનું છે? રવાનું નથી. તારા વર્ષમાં આપણા શરીર પર ઘૂંઘરું નીકળેલું છે. જા નપવાનું હોય, ફળ હોય બાના કેરીઓ અને બેસી, પણ પાકી થયેલા શેરી કેરી વળગી રહે એમને જરી પડે. તારા જા નપવાનો છે કોનો પાકો થાય એટલે એમને જરી પડે, વગર જેડવે જરી પડે. એવું પ્રાલબ્ધ પૂરું થાય એટલે આ શરીર તો એના મતી જરી પડે. આ શરીર તો રહે ને. 2 લાખ કર્મ બનીને પશુ જેવું બન્યું છે. તો બધા દરેકના આત્માને વધારે સમજવાની, આત્માનો ભાવ વધારે જાગૃત કરવાની. તમે કોણ છો? આત્માઓ કેના કે પરમાત્માના છે. આપણે ગોમના ઘરના લોકના નાતના જાતના ભાઈના બાઈના માના બાના થઈ ગયા છે. પણ તમે હવારમાં ઉઠીને એટલો પ્રશ્ન પૂછો કે તું કોણ છે? હું આત્મા છું. કેનો છે? પરમાત્મા. તારું પૂરું છે પરમાત્મા. બધા હતા શું ધોરવાનું એમ નહીં, પણ વાંચી છૂટું પડી જાય. કોણ છે તું? ચેતન નિરંજન
વિષયાતીત નિરાહારી આત્મા પરમાત્માનો પરમાત્મા તારા છે और કોઈ નથી તારું और નો વિવેક કહેવાય એ ભાવ હોય અને પછી તમે આ જીવન જીવો તો બધામાં સોપટ પડે કોઈથી કપટ કરવું હોય એવો પ્રસંગ આવે તો તરત અટકાય કે હું છે કે આત્મા છે હું છું હમ કે આત્મા છે તારા બધાના સાક્ષીભૂત તો પરમાત્મા જોઈ રહ્યા છે તો કપટ નહીં થવાનું વર્તમાન કર્મ સુધરી જાય મમતા થવાનો સમય આવે કોઈ જમીનનું નોમનું રૂપનું તો તરત અટકાય કે તું કોણ છે માંથી પૂછો જવાબ આત્મા છે ક્યાંનું કે પરમાત્માનું તારા હોય ખરું પણ કે ના તો આપણે કપટ ન થાય જેમ પેલો એક બ્રાહ્મણનો છોકરો હતો કે બધા સંસ્કારો શીખેલો સત્ય સંસ્કારો બધા હોનું છોડીએ તો એ રાસોડીએ તો ધાપવા હોનું છોડીએ તો જેલમાં જવું પડે જેલી થવું પડે એવા બધા સંસ્કારો શીખેલો બ્રાહ્મણનો છોકરો હવે એ બ્રાહ્મણના છોકરાને ઘેરે બ્રાહ્મણી ઘરમાં ખાવા નથી હાહાકાર નડવાની કે ગમે તેમ કરો પણ ખાવાનું તમે લાવો ગમે તેમ પેલો બ્રાહ્મણ એ પેલો કંટાળ્યું કે ભાઈ ગમે તેમ થાય પણ આજે ચોરી કરવા જવું આજે રાતે હાસો સરળ ખરો સંસ્કારી ખરો તે આગળ ચોરી શોખ કરી કારણ કે રાજા નહીં ગરીબોનો ઘર પાડવો એમાં તો હું નીકળે પણ રાજાને એ ચોરી કરવી એ સૌથી ઉત્તમ એને શું ખાધા પાડી છે હું લાવ્યો તમારે ખાવા દે તું લાવવું છે પછી જો એના પેરી રાજાના ઉડેલા હતા એમ જઈને કે કોણ તો કે હું સોર છું એટલે પેલું પેરી દારા બીજું કે સોરથી કઈ ના આપતું આ તો કોઈ રાજાને માનતો હોય કે છે હું સોર છું કે બોલતો તો આગળ જો પેલા તિજોરી વાળાને મારી જઈને જોયું તો તિજોરી ને બધું જોયું પછી આવીને તિજોરી વાળા પૂછ્યું કે સાવી શું છે સાવી લાવો તિજોરી એ કે કોણ કે હું સોર છું હવે તિજોરી વાળો કે સોર કેતો હા ને સારી માગતો હોય અરે સોરે અરે પેલા તિજોરી વાળા સાવી આલી કાતો રાજાજી માં મોકલ્યા છે આવી અને તિજોરી સાવી લીધી તિજોરી ખોલી તો મારી રા ને પના ને જવેરાત બધું નીકળ્યું હોનાનો ને રૂપાનો ને બધા દાગીના ને રૂપિયા ને બધું નીકળ્યું પણ આ બધા સંસ્કારો જાણતો હતો કે હોનું છોડું તો જેલમાં જવું પડે બીજું એ રાહ છોડું તો અશાંત ધાપો આવે બીજા જન્મ એવા બધા સંસ્કારો બધાને પૈસા છોડું તો આ થાય આ છોડું તો આ થાય બધું સમજતો બધું થાક્યો કે મારે તો મકલ લેવા જેવું સજ ને આ રાજાનો પણ ડારો ખરો પણ બધું કશું નથી મારે લીધું પછી થોડી જોયું બારે નાખ્યો લઈને જવું તું વાર હતી કે તારા હું શું કરું તેમ છતું કારણ કે ઘેર જઈને ખટાપટ કરવી ને કરતા હોય જ રાજાના ડોલિયા માગતો ડોલિયા ભૂલ્યું તારે રાજા હવામાં 4 વાગે ઉઠી આ જુઓ રાજા મહારાજાઓની અને મોટા લોકોની રીત હોય હવારમાં ઉઠી અને વેદના 4 શ્લોકો બોલતો રાજા આ આત્મા છે પરમાત્મા છે પરમાત્માનું છે આ શ્લોકો બોલતો એ 3 શ્લોકો બોલ્યો ને 4થા શ્લોકમાં ભૂલાય એ પેલો એટ પૂરેલો તો એને શ્લોક પૂરો કર્યો અલા કોણ છે કે હું સોર છું અલા સોર છે શ્લોક પૂરો કરતો હા કે હા તો કે કેવી રીતનો સોર છું કે આ બધી તિજોરી ખોલી ના તમારે બધું જોયું તો આમાં તો તમારે કોમમાં આવ્યું અને હું તો થાકીને પછી થોડી વેળા પેલો ભૂલ્યો જો આ તિજોરી સાવ્યું બધું નપા કે મેં કરતા તો રાજા મનમાં વિચાર કર્યો કે હું આ શું કે આ લ્યું ને આજકાલ હું કાયમ રાખું છું હીરોને હું રાખું છું હોનાનું હું રાખું મારી હું દશા છે આ પૈસા આટલા ના બધું હું રાખું છું ના તો કે આ હોય તો એની આ દશા થાય પેલો રાજા હાલ દુખડો તો એના મનને વિચાર થઈ ગયો શ્યામ રાજાને વૈરાગ થઈ ગયું તો હું આટલું આવ્યો છે તો કે આ રીતે કઈ ને પછી જવાનું બધું પૂછ્યું તો કે તે કઈ ના આવ્યો તો કે હું સોર છું એટલે મેં કોઈ સોર પર કેવા આવે પેલા મેં તો આવી બધું એમ તમે મેં હાસા ઉપર તો મૂળ પાકા ચરણમાં પડાવો કે તો ભક્તિ પછી રાજાએ અડધું રાજા લ્યું
કોને પેલો કે ના ભાઈ મારે આ જોઈતું નથી, એના ઘરમાં ખાવા નથી. તો મારે તો ખાવા દોણા જોઈ, બાકી મારે રાજની ઉપાધિ કોણ કરે? રાજાએ બેરી બેરી ધુરાજ વળગાડ્યું કે આ બધું તું લૂંટી જવું તો ધુરાજ વળગાડ્યું. એમ મેના વેચી કે ભિખારી જાઓ આપણા મનનો છે, નકર તમારે ખાવાની કોઈ ટોર છે? તમારે હું વસ્તુની ખાસ છે? પહેરવા ઉઠવાની, પૈસાની, ટકાની, કોઈ ઘર કુવા જમીન જાયગા બધું જાહો તાહો છે, બંગલા ગાડીઓ બધું હોવ ને તારા ખાદ એની છે કે મનની ખાદ. પેલો મનુષ્ય કે માર નથી જોઈતું, તો આ મનની ખાદ હે નથી તૂટે તો મોયલું તમારામાં આત્મા દેવ છે, ચેતન સચ્ચિતાનંદ. આ કાશું છે નામ છે, હું પટોલ છું, ગોધીનું છું, પણ પેલું પાકું છે નામ. તો હું કોણ છું? કે આત્મા છું. એનું તો પરમાત્માનું એનું કોણ છે? પરમાત્મા ત્રણલું ના તારી ન હોય તો કોઈ તો કોઈ ન જોઈએ. હોય તો અત્યારે આ શરીરનો નિર્વાહ થાય એ તું જોયે તે તું તો મળવાનું છે, તો પેલું બધેલું છે તો કોઈ ચિંતા ન હોય. તારા અવતાર શું કરવાનું? તો ભગવાનનું ભજન કરવાનું છે. અવતાર મનખા દેવનો અવતાર છે, એ ભગવાનનું ભજન કરવાનો જ અવતાર છે. માતાઓ તો પુરુષ દરેકને આશા છે નોમાં રહીને ભક્તિ કર્યો તો કોઈ ફલફત નહીં નીકળે પણ મોય બેઠું છે હંસ રાજા ચેતન નિરંજન આત્મા એ પરમાત્માનો છે, એનું હોય કોઈ નથી. એ જહત એના હાથી કોઈ જાય નહીં, ના આવત એના હાથી કોઈ આવતું નથી. તો આ બધું મૂકીને જવું પડે. એ ન કરતા તારે હોરા હોરા હેડો ને ધીરા ધીરા હેડો ને બધામાં આત્મા પૂજા કરો ને. રમજી બાપુ ને તારે જુઓ ખરખરિયા ના રીજવારી જીરા તરફર હતા, બાહ્ય ગ્રહસ્થા છે, નંતરમાં સંન્યાસા છે. ત્યાગમાં રહીને કર્મમાં જેલું તું એ રાગમાં રહીને નિવૃત્ત કર્યું આ કૃપાળદેવ નો અવતાર. જો આપણે રમજી બાપુ હતા એ પૂર્વજન્મ ના કોઈ યોગી રહ્યા સંસારમાં 85 વર્ષ રહ્યા, કેટલા ખેતીને બેતીને કરી છે. પણ એનું જો તમે બધું જીવન ચરિત્ર આપણા ભોળા લોકો કોઈને લખ્યો નથી ને ખબર નથી, કેમ તો આપણો બધો પાછલી પેઢીમાં આવ્યો એટલે આપણને ખબર નથી કે એ જીવન ચરિત્ર આવો છે તો આપણે કોઈ મથાકૂટ કરવી તો પડે. એ જીવન ચરિત્ર આપણા જીવનમાં ઉતરે તો ભક્તિ છે. અત્યારે ઓમાં અત્યારે તમારે કોઈ કમી શું કમી છે? પણ ખરો સ્વચ્છ થો, ઠંડા થો, નિર્મળ થો, આત્મામાં આવો. તમારો મૂળ દેવ છે દગો તમે દેહો તો ઉદ્ધાર કેનો કર્યો? બીજા તો હું શું કરવાના? તમારા પોતાના આત્માને દગો દો, તમારો પોતાનો આત્મા કર્મના બંધમાં મુક્ત થાય પરમાત્મામાં જાય. એવું જો ન જીવન જીવે મને કહેવાય ગોપાલભાઈ? એનું મને જ ન કહેવાય. પોતાનો આત્મા વર્તમાનના ક્રમથી નવું ક્રમ જે બોધે છે આ ક્રમ નિવૃત્ત કરવામાં સ્વતંત્ર છે. આમાં તમારે કોઈની સાક્ષી લેવી હોય આ માવસી એણ લો કે પૂર્વજન્મનું કર્મ છે એ ભોગવાના નિવૃત્ત થાય એવું નથી, અને આ ભાવનું કર્મ છે નવું થતું કર્મ છે એ અટકાવવામાં આપણે બધા સ્વતંત્ર છીએ. ગર્હોત છે, ઈર્ષા છે, વેર છે, કપટ છે, મમતા છે, મારુતારું છે, દળીપણું છે, આ ભૂત દ્રષ્ટિ છે, આ બધું વર્તમાનનો આપણું અજ્ઞાન છે. જુઓ મારું નામ જે સોપડ્યું એ જન્માસી 2-4 વર્ષે મને ખબર પડી શકે હું જે સોશું. અને પટોલા પછી ખબર પડી કે પહેલા કોઈ ખબર નથી. ગોધમીનો શું એ 400 વર્ષે ખબર પડી છે ના ભાઈ ને તો 10-12 વર્ષે ખબર પડી. બોલ્યો 10-12 વર્ષના ઓહાણ ખાગા જે સંસ્કારો નાખ્યા છે એટલા સંસ્કાર ફેરી નાખું તો મોય તો આત્મા જેવ છે. આ જે નવો ક્રમ વધનારા તો વર્તમાનના સંસ્કાર પડ્યા છે એ પાડીશું. જો વર્તમાનના સંસ્કાર જો મદાલસા માતા તો વર્તમાનના સંસ્કાર ફેરી નાખ્યા. માતાની ગોદમાં મદાલસા માતામાં એવી તાકાત છે, એવી શક્તિ પ્રગટ. રાજાને પૂછતો તો તમારા પ્રજા સેવી જોઈએ છે પણ રાજાને કોઈ ખ્યાલ નહીં. પછી એના પેટ અધન રહે એટલેથી બ્રહ્મનું ચિંતન કરે અહો નહીં એક વર્તી ક્ષણ બહાર ન જવા દી. આત્મા બધામાં પરમાત્મા છે એવી જ વર્તી ચિંતન કર્યા કરે. એ બાળક જન્મ તરફ યોગી થઈ ગયા. પછી રાજાએ જાણ્યું
આ તો રોણી તો બધા રાજુ ખુદ ગાલે, આપડે તો ભાઈ ભટકનાર તો કોઈ ન રહ્યો. 4 બાળકો જન્મ્યા એ બધા યોગેશ્વરો થઈ ગયા. પછી રોણી કે રાજા કે તી તો આ બધું અવરું કર્યું મારતો. પછી કે મેં તમને પહેલેથી કહ્યું છું કે તમારે કેવી પ્રજા જોઈએ છે. તો કે મારે તો રાજભાઈ ભટકરે એ પ્રજા જોઈએ. તો કે મેં કીધું રાખો આપણે એ ફરીને જે રાજભાઈ ભટકર જે છોકરો પેટ જંધ્યું પછી આ બાઈ બધું રાજભાઈ ભટમ પાડ્યું. ઓમ કરવું, ઓમ આલું, ઓમ લેલું, આવી બધી બારની ક્રિયાઓ બધી મદાલસા માતા એ વેટ કરવા માંડ્યું. એ બાળક જન્મ્યું એ બાળક બધું બાર નવું વેટ કરવા માંડ્યું. તમે માતાઓ કે પુરુષો આ તો આપણા સંસ્કારથી ઘણી વાર તો પૂર્વનું છે એ તો આપણે ફરાયું નથી, પણ વર્તમાનના સંસ્કાર નાખવા એ તો આપણી ખોમી છે. એ છોકરો જન્મ્યો જન્મ્યો તો બાર નો વહીવટ બધો શીખી ગયો, બધો આવડે. રાજકારણમાં બધો વહીવટ રાજાની હમ ગણપતિ આવી છે. એ પછી રાજગાદી પર તમે વાત લોબી છે ને ગોકળભાઈ ના પાછા સોડ્યા ઘણી હાલવાનું ચાલુ એનું બરાબર તમારી પાસે બોલ્યું. એ વખત રાજાને ખ્યાલ આવ્યો આ વીરોની છે કોનામાં આટલી તાકાત છે કે જે બાળક ઉત્પન્ન થત જ જેનું ભાવ ઉતરી નાખે. તાણ મદાલસાની ઓળખોણ એ રાજાને થઈ. એમ તમે માતાઓ કે પુરુષો તમારા ભાવ વર્તન જો હારા રાખો તો બાળકોમાં હારા સંસ્કાર આવે ને ભાવ વર્તન જો તમે કરતા હો વહીવટ કરતા હો વહીવટમાં ન્યાય નીતિથી બોલતા હો સદવર્તન રાખતા હો તો બાળકોમાં એવા સંસ્કાર પડી. અને જો તમારો વહીવટ ઘેર ફેરે હે તો બાળકોમાં ઉદારવાનું કે ભાઈ તો સાલા આપણે બધું ચાલે. એટલે દરેકના હમથી વર્તમાન સુધારો. પૂર્વનું તો પૂર્વાની વાત છે હું તમને કોઈ તોડવાની વાત કહેતો નથી. રામજી બાપા મને કહેલું છે કે કાસો ફળ તોડવા રોમલો આવ્યો નથી. કાસો ફળ તોડવા રોમલો આવ્યો નથી. કરપાળદેવ કહ્યું છે કે રાયસનભાઈ આવ્યો છે એ દૂધ પીવા આવ્યો છે, લોહી પીવા નથી આવ્યો, કોઈનું દુઃખી કરવા નથી આવ્યો. રાયસનભાઈ નો જે જન્મ છે એ દેવા આવ્યો, લેવા નથી આવ્યો. બધું ભગવાનનું દેહ દેવું એવા સમર્પણતાના ભાવે આવ્યું. એમ રામજી બાપા આ આપણે સુખી વાત કહી શકે. પૂર્વનું પ્રાલબ્ધ હોય એ છૂટા થઈને રહો. જે હું આ ખેરમાં છું મેં હોય આપવાનું મેળાવડાની રજા આલી એ પ્રાલબ્ધ ગોઠવું છે અને આ અમારે સુખમ ઉપર હતા. જો આજે કાલે આવ્યા અને આજે કાલે કાલે બપોર પૂરી થઈ જાય. આ પૂરી જ કહેવાય. હવે ઘણી વર્તમાનની ક્રિયા આવી હોય તો તમે હવે બધા સમજણ પૂર્વક જીવન જીવો. સંગ સારું રાખો, વાતાવરણ સારું રાખો. તમારે એમ શકે આ નિરાખ્ય છે બધું રસાયું આ બધા તમે રાખી રહ્યા છો. વરસાદ તમે વરસાડો છો, પોણી તમે બનાવો છો, બે નાથ વનેલી દૂધ તમે બનાવો છો, ગવાના કણ તમે બનાવો છો. આ હું એક આપણને કરતા પડાની ખોટી આદત પડી ગઈ છે. જો કશું હાથમાં નથી, નતા આયા ને હેડ્યા જવાના છીએ, કોઈ હાથમાં નથી. તારે રહો એટલી તો હકનારો. હમણાં વાવાઝોડું થાય ના બધું ઉડાડી મેલે તો તમે હાર્યો. એક જ વાયા પૂછડી આવી બધું આકાશમાં લઈ જવાનું ખરાબ ફેર. અત્યારે તમે બેઠા છો પણ એક નખરું થાય જો ભગવાનની મરજી ન હોય તો એક કોકથી તો બધો હરું હટ થઈ જાય. અત્યારે બેઠા છો બે તારા ભગવાનની મરજી છે, ભગવાનનો અનુગ્રહ છે. તો ભાવ હારા રાખી અને જીવન જીવતા શીખો. અત્યારે બધા સ્વ આત્માઓ આત્મામાં શંકા નથી કરો. આત્મામાં શંકા કરેલા જીવોને બધી સ્વરાશી કરવું પડે ને આત્મામાં શંકા ન હોય તો એ આત્મા પરમાત્માના લોકમાં અવશ્ય જાય. કૃપાળદેવ કહ્યું છે આત્માની શંકા કર આત્મા પુત આપ શંકાનો કરનારથી અસરજે અમાપ. બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ, દેહ યુગથી ઉપજે દેહ વિયોગે નાશ. દેહના ભાવથી આપણે ભ્રાંતિ પડી ગઈ છે. નકર અત્યારે તમે આત્માઓ નથી ને અત્યારે તમે જે ભોગ વિર્યા છો એ પૂર્વના પ્રાલબ્ધના એવો ભોગ બાંધીને આવ્યા છો.
તમારા આંખે દેખાય છે, કોને સંભળાય છે, જીભો બોલાય છે, પગે હેડાય છે, તમારા પાસે બુદ્ધિ છે, રિદ્ધિ સિદ્ધિ છે, એ બધા પૂર્વનો કારણ અત્યારનું નથી આ વર્તમાન. તો દરેક આત્માના આટલું સમજવાની જરૂર છે કે હવે પૂર્વનું છે ભોગવતા જવાનું છે ન બગડે તો સારું. પૂર્વનું છે તો ભોગવાય છે, પણ જવાનું છે બગડે તો નેસી ગતિમાં જતું પડે. આપણા પાસે 5000 રૂપિયા હોય, એ 5000 રૂપિયાનો વિમાન આવે અને શોખ કોકને માર્યા જઈને પણ જેલમાં જવાનું આવે કે 500 રૂપિયા જતા રહ્યા પછી આવી જેલ પછી શું વલ થાય. એમ આ પૂર્વનું પૂર્ણ ભોગવતા જૂનું ભોગવતા નવું ન બગડે એ માતાઓ કે પુરુષો બધા ધ્યાન રાખો. 2 દનનું જીવન છે. તમે બધો ગમે એટલો હોશિયાર હો, પાડોના ભાગનું દૂધ તોડી લે હો, બાજીઓને ધવરાય હો, બધું મારું મારું કરી દેરોનો જેઠોનો લડ્યો, પેલી કહે મારું પેલી કહે મારું, પણ શિયા ગમની છે એ હોય ને શિયા ગમની છે એ હોય ને હા હું પાછળ નહીં હોય, બધો બીજા ગમણ લડ કરી. હવે કોઈને કોઈ ન હોય, કોઈને હું કોઈ તમે જુઓ 20 વર્ષે દીકરીનું લગ્ન થાય છે. 20 વર્ષ પહેલા તો કોઈ હતું ને, અમે 20 વર્ષથી પછી તો કેટલા વર્ષ રવાય છે. બીજા હારીમાં તો નક્કી નથી ગયા, હારીમાં તો કેટલા વર્ષ રહેવાનું. પણ એ જઈને મારું તારું કરીને વર્તમાનનું કર્મ બગડે એ કર્મ 84 દિન ભોગવવું પડે. અને જો વર્તમાન સુધારો તો તરી જો જુઓ તમારા જીવને તમે દગો મારા માતાઓમાં મારા કપડ વધારે હોય, તમારા જીવને તમે દગો દે હોય તમારે ભોગવવું પડે. બધામાં જે મારું તારું કરી કરપણતા કર્યો, ઈર્ષ્યા કર્યો, વેર કર્યો, બીજાથી સમજણ વગરનું વર્તન કર્યો એ કર્મ તમારા ભોગવું. બાકી અહૈર તમારે હેડ હજુ કરે. પુરુષોએ ખ્યાલ કરો, પેલા હતા જ નહીં, અત્યારે જણાયા છીએ ને હેડા જવાના છીએ. આ મીરાવડું જેમ કાલે નતું, કાલે અત્યારે આ હતા અને કાલે અત્યારે કોઈ નહીં વાવડ. આ દેખાય છે રૂપારું રાજધોની જેવું બધું ગોમ બેસડી ગયું છે બધું, પણ કાલે બપોરે અમારી જોઈ આ બેસી જશે. એમ આ સંસાર આવડો મોટો તમને એમ લાગે છે કે ઓહો રાજસ્થાન રાજ હોય ને દેવસ્થાન હોય ને આ બધું હોય, પણ એક સપનું લાગ્યું એવું છે. કોઈને વાર નથી. જમી હોય તો જમીનની આસક્તિ નથી કરો, ભાઈ લક્ષ્મી હોય તો લક્ષ્મીની આસક્તિ નથી કરો, એનો સદુપયોગ કરો. બળ બુદ્ધિ હોય તો એનો સદુપયોગ કરો, બળ બુદ્ધિ હોય તો એની ગેરહમજણ ઉપયોગ નથી કરો. ગેરહમજણ ઉપયોગ કર્યો, કપટ કરવામાં બુદ્ધિ વાપર્યો તો તમારી બીજા તમે જળ બુદ્ધિ થઈને જાળ વધવું પડે. તમારી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયથી વર્તમાનમાં જો સંયમ રાખી અને જીવન નીજીવો અને ગેરવાજી કર્મ કરો તો આ જ ઇન્દ્રિયો હેણાઈ જાય અને એક ઇન્દ્રિયમાં જાળ થઈ કર્મ ભોગવવો પડે. તો એ ન કરતા તારે હજી છે તારા 8 બાજી પ્રભુને તું કરી લે રાજી. સમજવું છે મારવું નથી, છોડવું નથી, તોડવું નથી, નાખી દેવું નથી, આત્મામાં આવવું છે. તમે આત્મા છો ને બધા આત્માઓ છો, આ બધા આત્માઓ પરમાત્માના. શરીર તો પૂરું છે. સદગુરુ